जूनागढ़ के केशोद एयरपोर्ट से ये खबर सामने आ रही है, जहां पर कांग्रेसी अग्रणी मल्लिकार्जुन खड़गे जी पहुंचे हैं और उनका स्वागत काफी गर्मजोशी से केशोद एयरपोर्ट पर किया गया है। दरअसल कांग्रेसी अग्रणी मल्लिकार्जुन खड़गे जी का स्वागत करने के लिए कांग्रेस के गुजरात प्रदेश के प्रमुख अमित भाई चावड़ा, वेरावल के विधायक विमल चुड़ासमा समेत जिला भर के कांग्रेस के अग्रणी मौजूद रहे हैं। तब आपको बता दें कि केशोद एयरपोर्ट से ये खास रिपोर्ट PRG न्यूज के जूनागढ़ के संवाददाता प्रकाश दवे ने भेजी है। દાયકાથી રાજ્યમાં જે ભાજપાનું શાસન છે, જે રીતે અત્યારે સરકારનો કોઈ પણ ક્ષેત્રમાં અંકુશ નથી, અધિકારી રાજ બેફામ છે, ચારે તરફ કમિશન રાજ ચાલે છે, ગુંડાઓ બેફામ છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે, મહિલા પર અત્યાચાર બળાત્કારના બનાવો રોજ વધી રહ્યા છે અને સાથે સાથે વિવિધ વર્ગ વિસ્તારના લોકો એટલે આદિવાસી વિસ્તાર હોય તો જળ જંગલ જમીન અધિકાર માટે લોકો આંદોલન કરી રહ્યા છે। સમાન કામ સમાન વેતનની માંગ સાથે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાના આંદોલનો ચાલી રહ્યા છે। ગુજરાતના જે ઉદ્યોગો આપણી શાન હતી, હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે સિરામિક ઉદ્યોગ હોય, આ ઉદ્યોગોમાં મંદી આવી છે। નાના વેપારીઓ છે GSTની ઝંઝટથી પરેશાન છે। એટલે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે, સરકારનો અંકુશ નથી અને લોકો પરિવર્તન ઝંખી રહ્યા છે। હું માનું છું કે અમારા જે આવનારા દિવસોના કાર્યક્રમો છે કે લોકો વચ્ચે જઈશું, લોકોના પ્રશ્નો સમસ્યાઓને સાંભળી એમની સાથે સંવાદ પ્રસ્થાપિત કરી અને એમના પ્રશ્નો માટે લડીશું। તો હું ચોક્કસ માનું છું કે 2027માં લોકોના આશીર્વાદ કોંગ્રેસને 100% આજે જૂનાગઢ ખાતે ભવનાથ પ્રેરણાધામમાં કોંગ્રેસની જે 10 દિવસની જે રાષ્ટ્રીય શિબિરનું આયોજન છે, એ શિબિરમાં ઉદ્ઘાટન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે કેશોદ એરપોર્ટ પર ત્યારે તેના આગમન સમયે એરપોર્ટે તેમના સ્વાગત માટે કોંગ્રેસના જિલ્લાના અને કેશોદના આગેવાનો અત્યારે એરપોર્ટ ઉપર ઉપસ્થિત છે। હું મારા કેમેરામેનને કહીશ કે આપણને અહીંના દ્રશ્યો બતાવશે। હાલમાં જે કોંગ્રેસની રાષ્ટ્રીય જે શિબિર 10 દિવસની જૂનાગઢ ખાતે યોજાઈ રહી છે, તેના ભાગરૂપે આજે જે એમનું ઉદ્ઘાટન કરવાના છે, કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી એમનું ઉદ્ઘાટન કરશે। ત્યારે 10 દિવસ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સહિતના અલગ અલગ નેતાઓ જૂનાગઢ ખાતે પ્રેરણાધામ ખાતે ઉપસ્થિત રહે અને કોંગ્રેસના જે 10 દિવસની શિબિરમાં અલગ અલગ માર્ગદર્શન આપશે અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ શિબિર 10 દિવસની યોજાઈ રહી છે। રિપોર્ટર प्रकाश दवे, जूनागढ़। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।